નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો સેકન્ડ એફએ તમે પૂરો થયો, તમે સારી રીતે ટેસ્ટ લખ્યો છે એવી અપેક્ષા રાખું છું. બરાબર છે. એ પાઠની અંદર આપણે બે પાઠ કમ્પ્લીટ કરેલા અને એમાં તમને પ્રશ્નો પણ તમને પૂછેલા મેં. હવે આપણો ત્રીજો યુનિટ બરાબર છે એ શરૂઆત કરીએ છીએ. ત્રીજા યુનિટની અંદર જે ફર્સ્ટ પેજ છે એની અંદર એક ચિત્ર આપેલું છે જે તમને હું પાછના લાસ્ટમાં બતાવીશ, અને એક વાર્તા જેવું આપેલું છે. મેન ભાગ છે જેની અંદરથી તમારે પ્રશ્નો પૂછાય છે એ છે આપણો એક્ટિવિટી 3. બરાબર છે, જેની અંદર સ્પેલિંગોને પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે અને એની અંદરથી જ પ્રશ્નો પૂછાશે. બરાબર છે. તો આ એક પાઠ જે રહ્યો, આ એક લેટર છે, એક મિત્ર જેનું નામ આપેલું છે ટીના, અને એની મિત્રને પત્ર લખે છે મીના પર. બરાબર. એને 2 મેળાની મુલાકાત લીધી હતી. એક આપણો ગામડાનો મેળો જે જોયેલો છે આપણે બધાએ, અને એક ટ્રેડ ફેર જે મોટે ભાગે ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ દ્વારા યોજવામાં આવતો હોય છે. ઇલેક્ટ્રોનિક કંપનીનો મેળો હોય છે. જુદી જુદી કંપનીઓ પોતાનો મેળો ભેગા થઈને એક મેળા જેવું આયોજન કરતા હોય છે. બરાબર છે. જે જનરલી આપણે બહુ ઇન્ટરેસ્ટેડ હોતા નથી એની અંદર. ઓકે, તો 2 પ્રકારના મેળાની વાત અહીંયા કરે છે. ટીના જેને 2 મેળાની મુલાકાત લીધી હતી એ પત્ર દ્વારા મીનાને જણાવે છે. બરાબર છે. મીના એનાને જણાવે છે. ઓકે, તો ચલો પાઠ શરૂઆત કરીએ. જેની અંદર એક પત્ર જ આપ્યો છે, એ પત્ર આપણે વાંચવાનો છે. બરાબર. ટીના પત્ર લખે છે. તો શરૂઆત થાય છે કે ટીના lives in a town called હાલોલ. ટીના lives in town called હાલોલ. ટીના જે હતી એ હાલોલની અંદર રહેતી હતી. બરાબર છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ ની ચારે કોર આવેલું. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય અ સ્મોલ વિલેજ, જેની આજુબાજુ ગામડા આવેલા હતા. હાલોલની અંદર ટીના રહેતી હતી જેની ચારે કોર ગામડા આવેલા હતા. બરાબર છે. ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા, અને તે વડોદરાથી બહુ દૂર નથી. કોની વાત કરે છે? હાલોલ. હાલોલ જે ખરું એ વડોદરાથી બહુ દૂર નથી. બરાબર છે. હવે લાસ્ટ મંથ, ગયા મહિને, ટીના વિઝિટેડ વિલેજ ફેર. ટીનાએ એક ગામડાના મેળાની મુલાકાત લીધી હતી. એને પહેલાં પણ ચોખવટ કરી કે ભાઈ હાલોલ જે ખરું એની આ ચારે બાજુ ગામડા આવેલા છે, એટલે એક ગામડામાં ક્યાંક મેળો યોજાયો છે. ટીનાએ ગામડાની મુલાકાત લીધી હતી, ગામડાના મેળાની મુલાકાત લીધી હતી. બરાબર. ગયા મહિને. જે ક્યાં યોજાયો હતો? નિયર હાલોલ, હાલોલની નજીક. ગામડાનો મેળો ક્યાં યોજાયો હતો? હાલોલની નજીક. અને આફ્ટર ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી, શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા, અને થોડા દિવસ પછી ટીનાએ વડોદરાની અંદર ટ્રેડ ફેર એટલે કે વેપારી મેળાની મુલાકાત લીધી હતી. તો 2 પ્રકારના મેળા એને ગયા મહિને મુલાકાત લીધી. કોને? ટીનાએ 2 પ્રકારના મેળાની મુલાકાત લીધી હતી. એક મેળો જેને આપણે વિલેજ ફેર કીધું, અને બીજો મેળો જેને ટ્રેડ ફેર એટલે કે વેપારી મેળો. બરાબર છે. હવે વિલેજ ફેર ક્યાં યોજાયો હતો? તો હાલોલની અંદર. અને ટ્રેડ ફેર એટલે કે વેપારી મેળો ક્યાં યોજાયો હતો? તો વડોદરાની અંદર. બરાબર છે. ઓકે, હવે ટીનાએ મુલાકાત લીધી હતી ગયા મહિને. હવે ટીના એની જે મુલાકાત હતી એને પત્ર લખે છે એના મિત્રને. શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. તે એના મિત્ર જે ખરી મીનાને પત્ર લખે છે. હુ લીવ્સ ઇન ભુજ. ભુજમાં રહેતી એની એક મિત્ર હતી જેનું નામ હતું મીના. એને પત્ર લખીએ છે. બરાબર છે. ઓકે, તો આની અંદરથી પ્રશ્નો મિત્રો કેવી રીતે પૂછી શકાય? સ્પેલિંગ તો કોઈ આની અંદર નવા નથી. ટીના ક્યાં રહે છે? વેર ડઝ ટીના લીવ? તો ટીના લીવ્સ ઇન હાલોલ. બરાબર છે. પછી બીજો પ્રશ્ન, હાઉ મેની ફેર્સ ડીડ ટીના વિઝિટેડ લાસ્ટ મંથ. ટીનાએ કેટલા મેળાની મુલાકાત લીધી હતી? તો કેટલા મેળાની મુલાકાત લીધી હતી? 2 મેળાની. બરાબર છે. ઓકે, ટ્રેડ ફેર ક્યાં યોજાયો હતો? વેર ડીડ ટ્રેડ ફેર વોઝ ઓર્ગનાઇઝડ? તો વડોદરાની અંદર. અને વિલેજ ફેર ક્યાં હતો? તો હાલોલની અંદર. ઓકે, વેર ડઝ મીના લીવ્સ? મીના ક્યાં રહે છે? તો ભુજની અંદર રહે છે. બરાબર. વગેરે આ પ્રશ્નો પૂછાઈ શકે. હુ રાઇટ્સ અ લેટર ટુ હુમ? કોણ પત્ર લખે છે કોના ઉપર? તો ટીના રાઇટ્સ અ લેટર. કોણ પત્ર લખે છે? કોણ? ટીના. કોના ઉપર લખે છે? મીના ઉપર. બરાબર છે. તો આપણો પહેલો પેરેગ્રાફ, સ્પેલિંગો કોઈ નવા નથી. ખ્યાલ આવી ગયો કે ભાઈ ટીના હાલોલમાં રહે છે, જે આજુબાજુથી ગામડાઓ આવેલા છે, જે વડોદરાથી બહુ દૂર નથી. બરાબર. ટીનાએ 2 મેળાની મુલાકાત લીધી, વિલેજ ફેર અને ટ્રેડ ફેર. બરાબર છે. અને પછી એના મિત્રને જે હતી મીના એને પત્ર લખે છે, જે ભુજમાં રહે છે. ઓકે, ચલો આગલું પેજ જોઈએ આપણે. ઓકે, હવે એડ્રેસ આપ્યું છે. બરાબર છે. અહીંયા કે હાલોલ એડ્રેસની અંદર એને લખ્યું છે હાલોલ, 25મી જુલાઈ 2014, એટલે કે 25મી જુલાઈ 2014નો પત્ર છે. હવે લખવાની શરૂઆત કરે છે કે ડિયર મીના, વાલી મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 5th જુલાઈ. થેન્ક યુ ફોર યોર લેટર
થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 5th જુલાઈ, 25મી જુલાઈના પત્ર બદલ આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. આઈ વોઝ હેપી, ટીના લખે છે કે ભાઈ તારી 25મી જુલાઈના પત્ર બદલ આભાર. કે આઈ વોઝ હેપી, મને જાણીને આનંદ થયો કે તે જે તારી મુલાકાત ધોળાવીરાની જે તે મુલાકાત લીધી હતી એના વિશે જે મને પત્ર લખ્યો એના બદલ ખૂબ આભાર. કે બરાબર છે. ઓકે, હવે એને એટલે કે એનો મતલબ શું થયો કે ટીનાને પહેલાં પત્ર મળ્યો હતો 15મી તારીખે જે મીનાએ લખ્યો હતો, અને મીનાએ મુલાકાત લીધી હતી. યાદ રાખજો, ધોળાવીરાની મુલાકાત કોને લીધી હતી? મીનાએ. બરાબર, મીનાએ મુલાકાત લીધી હતી. એટલે ટીના કહે છે કે તારી મુલાકાત જાણીને મને કે વાંચીને ખૂબ જ આનંદ થયો. બરાબર, ઓકે. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ. હવે ટીના શું કહે છે કે આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. હવે ટીના કહે છે કે મેં ગયા મહિને 2 મેળાની મુલાકાત લીધી હતી. ફરીથી ભૂલ ના કરતા, ધોળાવીરાની મુલાકાત મીનાએ લીધી હતી. બરાબર, ટીનાએ 2 મેળાની મુલાકાત લીધી. તો હવે એના પત્રમાં જણાવે છે કે આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. મેં કે 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી હતી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ, અને હું તને એના વિશે કહેવા માગું છું. આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. ઓકે, ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. ફર્સ્ટ આઈ વિઝિટેડ કે પહેલો મેળો જે હતો એ ગામડામાં આવેલો હતો, જે ગામડું હાલોલ અને પાવાગઢની વચ્ચે હતું. ફર્સ્ટ આઈ વિઝિટેડ વિલેજ, પહેલો મેળો જે હતો જે ગામડાનો મેળો હતો, ગામડું ક્યાં આવેલું હતું? બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. હી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. હવે ગામડાના મેળામાં કેવી રીતે ગયા હતા? તો વી વેન્ટ ધેર, ટીના કહે છે કે અમે ત્યાં ઓટો રિક્ષા એટલે કે રિક્ષા દ્વારા ગયા હતા. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. હવે મેળાનું વર્ણન કરે છે. એ શું કહે છે કે ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ, 2 નાનકડા મંદિર હતા. આઉટસાઇડ એટલે બહારની બાજુ, અ સ્મોલ વિલેજ નાનકડા ગામડાની બહારની બાજુ 2 નાના મંદિર હતા. કે બરાબર, જ્યાં મેળો યોજાયો હતો, જે રિક્ષા દ્વારા ત્યાં ગયા હતા. અને મેળો ક્યાં આવેલો હતો? તો હાલોલ અને પાવાગઢની વચ્ચે જે ગામડું હતું ત્યાં. બરાબર છે. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હવે ટીના કોની સાથે ગઈ હતી? તો કે એના માતા પિતા સાથે. વી રીચ્ડ ધેર, અમે ત્યાં પહોંચ્યા હતા. ઇન ધ ઇવનિંગ, હવે તેઓ રિક્ષા દ્વારા ગયા હતા. બરાબર છે. એની માતા પિતા સાથે ટીના ગઈ હતી, અને તેઓ ત્યાં ક્યારે પહોંચ્યા હતા? સાંજે. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. અને જે આ મેદાન જે હતું એ 2 મંદિરો વચ્ચેનું વોઝ ફૂલ ઓફ પીપલ, લોકોથી ભરાયેલું હતું. વોઝ ફૂલ ઓફ પીપલ, બરાબર છે, લોકોથી આ મંદિર ભરાયેલું હતું. ઓકે, તો એને કીધું કે ભાઈ ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન 2 ટેમ્પલ્સ વેર ફૂલ ઓફ પીપલ, મેદાનથી ભરાયેલું હતું. એટલે કે મેળો હતો એટલે લોકો ઘણા બધા હતા. તો એકવાર ફરીથી પૂછી લઉં પ્રશ્નો કે ભાઈ વિલેજ ફેર ક્યાં યોજાયો હતો? તો બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. ટીના કોની સાથે કેવી રીતે ગઈ હતી ત્યાં? તો કે ઓટો રિક્ષામાં. ગામની બહાર કેટલા મંદિર હતા? તો 2 ટેમ્પલ્સ. ટીના ત્યાં કોની સાથે ગઈ હતી? તો એના માતા પિતા સાથે. તે ક્યારે પહોંચી હતી? તો ઇન ધ ઇવનિંગ, સાંજે પહોંચી હતી. બરાબર છે. અને મેદાન જે હતું કોનાથી ભરાયેલું હતું? વોઝ ફૂલ ઓફ પીપલ, લોકોથી ભરાયેલું હતું. ઓકે, તો આ ગામડાના મેળાની વાત કરી. હજી મેળામાં એને શું જોયું એના વિશે વર્ણન કરશે. તો ધેર વેર મેની શોપ્સ, શોપ્સ ઘણી બધી દુકાનો હતી. ટોય શોપ્સ એટલે કે રમકડાની દુકાન. સ્વીટ શોપ્સ એટલે મીઠાઈઓની દુકાન. એન્ડ કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. એક નવો પહેલો સ્પેલિંગ. હાઉસ હોલ્ડ આઇટમ એટલે ઘરને લગતી વસ્તુ, ઘરગથ્થુ વસ્તુઓ, ઘરમાં વપરાતી વસ્તુઓ, ઘર વપરાશની વસ્તુઓ. બરાબર છે. તો ત્યાં કઈ કઈ દુકાનો હતી? એક તો એને કીધું ટોય શોપ્સ, બીજું કીધું સ્વીટ શોપ એટલે મીઠાઈની દુકાન. કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ, રંગબેરંગી બજાર ઘર વપરાશની વસ્તુઓનું. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ, કેટલાક બાળકો ઊભા હતા. હવે ટીનાએ ત્યાં શું જોયું? તો કેટલાક બાળકો ઊભા હતા. સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ, તો રમકડાની દુકાને ઊભા હતા. સમ ચિલ્ડ્રન્સ વેર સ્ટેન્ડિંગ, કેટલાક બાળકો ઊભા હતા. તો સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ટોય શોપ, રમકડાની દુકાનની આગળ કેટલાક બાળકો ઊભા હતા. દે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન, તે એક નાનકડા પ્લેન સામે જોઈ રહ્યા હતા. એટલે કે દુકાનની અંદર જે પ્લેન હતું રમકડાનું એને જોઈ રહ્યા હતા.
ધ શોપકીપર વોઝ, જે દુકાનદાર જે હતો, ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન, દુકાનદાર એમને વિમાન બતાવી રહ્યો હતો. એટલે બાળકો ક્યાં ઊભા હતા? તો રમકડાની દુકાનની આગળ. તે શું જોઈ રહ્યા હતા? તો એક નાનકડું વિમાન જે દુકાનદાર એમને બતાવી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી, બાળકો લાફ એટલે હસવું, વિથ જોય આનંદથી હસી રહ્યા હતા, એન્ડ ક્લેપ્ડ લાઉડલી અને મોટેથી તાળીઓ પાડી રહ્યા હતા. ક્લેપ એટલે તાળીઓ પાડવી, લાઉડલી એટલે મોટેથી. બરાબર છે, તો મોટેથી તાળીઓ પાડી રહ્યા હતા. તો અહીંયા દુકાનોની વાત કરી, વિવિધ પ્રકારની કે કયા પ્રકારની દુકાનોથી? ટોય શોપ, સ્વીટ શોપ, કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. યાદ રાખજો, આનો મતલબ થાય ઘર વપરાશની વસ્તુઓ. બાળકો ક્યાં ઊભા હતા? તો ઇન ફ્રન્ટ ઓફ ટોય શોપ, રમકડાની દુકાનની આગળ. તે શું જોઈ રહ્યા હતા? તો એક નાનકડું પ્લેન જે દુકાનદાર એમને બતાવી રહ્યો હતો, અને તેઓ હસી રહ્યા હતા આનંદથી અને તાળીઓ પાડી રહ્યા હતા. બરાબર છે, ઓકે. હવે આપણો નેક્સ્ટ પેરેગ્રાફ. સારું, ચલો હવે તો ગામડાના મેળાની મુલાકાતની અહીંયા એને વર્ણન કર્યું. બરાબર છે, કોની સાથે ગઈ હતી, કેવી રીતે ગઈ હતી, ક્યાં હતો મેળો વગેરે વિષયને વાત કરી. હવે નેક્સ્ટ આપણું વી ઓલ્સો શો અ મેરીગો રાઉન્ડ. મેરીગો રાઉન્ડ એટલે મોટું ચકડોળ. બરાબર છે, મેરીગો રાઉન્ડનો મતલબ થશે ચકડોળ. અમે ત્યાં એક જોયું, ચકડોળ જોયું. એના જાયન્ટ વ્હીલ એટલે વિશાળકાય મોટું ચકડોળ જે આપણે જોઈએ છીએ. મેરીગો રાઉન્ડ અને જાયન્ટ વ્હીલમાં ડિફરન્સ એટલો હોય છે કે મેરીગો રાઉન્ડ એટલે કે જે ગોળ ગોળ ફરતું હોય છે. બરાબર છે, જે હાથી ઘોડાને આવું લગાડેલું હોય છે, આપણે જોયેલું છે મેળાની અંદર. અને જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચકડોળ જે આમ ઊભું ફરતું હોય છે. બરાબર, મોટું ઊંચું જે ચકડોળ હોય છે એને જાયન્ટ વ્હીલ કહીએ છીએ આપણે. તો મેળામાં એક મેરીગો રાઉન્ડ એક નાનકડું ચકડોળ હતું, ને જાયન્ટ વ્હીલ એક વિશાળકાય મોટું ચકડોળ હતું. ધ મેરીગો રાઉન્ડ વોઝ અ ક્વાઇટ સ્મોલ. મેરીગો રાઉન્ડ જે હતું એ નાનું ચકડોળ હતું, એ ખૂબ જ નાનું હતું. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ અ રિયલી હ્યુજ. જે જાયન્ટ વ્હીલ હતું એ ખૂબ જ મોટું હતું, ખૂબ જ વિશાળકાય હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. અને આ જગ્યા હતી એ ઘોંઘાટથી ભરેલી હતી. મેળો હતો એટલે સ્વાભાવિક છે, અવાજ થઈ રહ્યો હતો, ખૂબ જ ઘોંઘાટ થઈ રહ્યો હતો. દેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ. ઘણા બધા હવે મેળાની અંદર લાઉડ સ્પીકર્સ જે હતા એ વાગી રહ્યા હતા, પિક્ચરના ગીતો વાગી રહ્યા હતા. એટલે શું કીધું એને? ધેર વેર મેની લાઉડ સ્પીકર્સ, ઘણા બધા લાઉડ સ્પીકર્સ હતા જે વગાડી રહ્યા હતા ફિલ્મ સોંગ્સ, પિક્ચરના ગીતો વગાડી રહ્યા હતા. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. જે મોટું જે ચકડોળ હતું વિશાળકાય, એની અંદર ઘણા બધા બાળકો હતા. દે વેર શાઉટિંગ એટલે બૂમ પાડવી. શાઉટિંગનો મતલબ શું થશે? બૂમ પાડવી. તો તે બૂમો પાડી રહ્યા હતા. ઇન અ એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજિત થઈને, ઉત્સાહમાં આવીને, આનંદિત થઈને. તો તે એક્સાઇટમેન્ટમાં, ઉત્સાહમાં આવીને તેઓ બૂમો પાડી રહ્યા હતા. તો એક્સાઇટમેન્ટ એટલે ઉત્સાહમાં, આનંદમાં. ઓકે, પછી વી શો જગલર. અમે એક જાદુગર જોયો. જાદુગર પણ ત્યાં હતો. બરાબર છે, મેળાની અંદર. તો હી વોઝ પ્લેઇંગ વિથ 5 બોલ્સ. જે 5 બોલ સાથે રમી રહ્યો હતો. આપણે જોયું છે કે 5 બોલો હવામાં ઉલાડતા હોય છે. તો હી વોઝ પ્લેઇંગ વિથ 5 બોલ્સ. તે 5 બોલ સાથે રમી રહ્યો હતો. એન્ડ વોઝ કીપિંગ ઓલ ધેમ ઇન ધ ફેર. એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. સોરી. તો અને આ 5 બોલને તે હવામાં રાખી રહ્યો હતો. જાદુગર હતો એક. જગલરનો મતલબ જાદુગર થશે, જે 5 બોલ સાથે રમી રહ્યો હતો અને આ 5 બોલને તે હવામાં રાખી રહ્યો હતો. ઇટ વોઝ વન્ડરફુલ. તે ખરેખર અદ્ભુત હતું. બરાબર છે. તો અહીંયા 2 ચકડોળ હતા, એક નાનું અને એક મોટું. મોટા ચકડોળમાં ઘણા બધા બાળકો હતા જે ઉત્સાહમાં આવીને બૂમો પાડી રહ્યા હતા. એક જાદુગર હતો જે 5 બોલ સાથે રમી રહ્યો હતો અને હવામાં રાખી રહ્યો હતો 5 બોલને. પછી ફિલ્મ સોંગ પણ વાગી રહ્યા હતા, ખૂબ જ ઘોંઘાટ થઈ રહ્યો હતો. તો અહીંયા જે સ્પેલિંગ છે તમારા માટે, કદાચ મેરીગો રાઉન્ડ શબ્દ સાંભળેલો પણ હશે. જાયન્ટ વ્હીલ એટલે વિશાળકાય મોટું ચકડોળ. બરાબર છે ને. એક્સાઇટમેન્ટનો મતલબ થશે ઉત્સાહમાં. જગલર એટલે જાદુગર. બરાબર છે. તો પહેલો આપણો મેળો જે વાત કરે છે વિલેજ ફેર. કઈ જગ્યાએ હતો આ વિલેજ ફેર? તો પાવાગઢ અને હાલોલની વચ્ચે જે ગામ હતું ત્યાં હતું. ટીના ગઈ હતી ત્યાં કેવી રીતે? ઓટો રિક્ષામાં. કોની સાથે ગઈ હતી? માતા પિતા સાથે. ક્યારે પહોંચી? તો ઇન ધ ઇવનિંગ, સાંજે પહોંચી હતી. 2 ગામડાની બહાર મંદિર હતા નાનકડા, અને જગ્યા જે હતી લોકોથી ભરાયેલી હતી. પછી કઈ કઈ દુકાનો હતી એના વિશે વાત કરી. ભાઈ ટોય શોપ હતી, મીઠાઈની દુકાન એટલે કે સ્વીટ શોપ, અને ઘર વપરાશની વસ્તુઓ હતી. બરાબર છે. બાળક રમકડાની દુકાનની આગળ ઊભા હતા અને વિમાન જોઈ રહ્યા હતા.
અને તેઓ હસી રહ્યા હતા અને તાલીઓ પાડી રહ્યા હતા, બરાબર. અને જાદુગર વિશે વાત કરી. તો આ પહેલો મેળો ટીનાએ જે વર્ણન કર્યું, કોને ટીના પત્ર લખી રહી છે? મીના પર. અને બે મેળા વિશે વર્ણન કરી રહી છે. તો પહેલો મેળો આપણો પૂરો. ઓકે, હવે ટીના બે પ્રકારના મેળા લે છે. થોડા દિવસ પછી ટીના જે હતી એ હવે થોડા દિવસ પછી બીજા મેળાની મુલાકાત લે છે. ચલો, હવે આ શરૂ થાય છે અહીંયાથી ટીનાનો બીજો મેળો. હવે આફ્ટર સમ ડેઝ, થોડા દિવસ પછી, આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. ટ્રેડ ફેર એટલે વેપારી મેળો, જ્યાં ઇલેક્ટ્રોનિક આઇટમ્સનો મેળો પણ યોજાય છે, અથવા એન્જિનિયરિંગ મશીનરીઝ વગેરેનો મેળો પણ યોજાય છે. જનરલી બાળકો કે તમારા જેવા ત્યાં મુલાકાત લેતા નથી, વેપારીઓ ત્યાં મુલાકાત લેશે, બરાબર છે. ઓકે, તો અહીંયા બીજા મેળાની વાત કરી. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ ટ્રેડ ફેર ઇન વડોદરા. ટ્રેડ ફેર ક્યાં યોજાયો હતો? વડોદરાની અંદર. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. સ્કૂલ ટ્રીપ હતી એટલે સ્કૂલનો પ્રવાસ હતો, બરાબર છે. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે ત્યાં ગયા હતા રવિવારે. વી વેન્ટ બાય અ બસ. અમે ત્યાં રવિવારે ગયા હતા, અમે ત્યાં બસ દ્વારા ગયા હતા. અને ખાસ બાબત મહત્ત્વની તે કે એક સ્કૂલ ટ્રીપ હતી, સ્કૂલનો પ્રવાસ હતો, બરાબર છે. કઈ જગ્યાએ ટ્રેડ ફેર યોજાયો હતો? વડોદરામાં. કેવી રીતે ગયા હતા? તો બાય બસ. અને ક્યારે ગયા હતા? તો સન્ડે, બરાબર. તો સ્કૂલના પ્રવાસમાં લોકો રવિવારે ટ્રેડ ફેરની મુલાકાત લેવા વડોદરા ગયા હતા. ઓકે, દેર વોઝ અ નો એન્ટ્રી ફી. આ ટ્રેડ ફેરમાં કોઈ એન્ટ્રી ફી હતી નહીં. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. આખું મેદાન જે હતું એ મોટી વોઝ ફૂલ ઓફ, ભરેલું હતું, લાર્જ સ્ટોલ્સ, મોટી દુકાનોથી. એટલે જ્યાં કંપનીઓવાળા પોતાની દુકાનો બનાવે છે અને પોતાની વસ્તુ રજૂઆત કરે છે. ટ્રેડ ફેરની અંદર હોય છે પોતાની જે નવી નવી વસ્તુ હોય, દુકાનદારો ત્યાં રજૂઆત કરતા હોય છે, બરાબર છે. ઓકે, તો મેદાન જે હતું એ દુકાનોથી ભરેલું હતું. દેર વોઝ અ મેની સ્ટોલ્સ. સ્ટોલ્સ એટલે દુકાનો, ખબર છે. ઇલેક્ટ્રોનિક ગુડ્સ. ગુડ્સ એટલે સામાન. ઇલેક્ટ્રોનિક ગુડ્સ એટલે ઇલેક્ટ્રોનિક માલ સામાન જે હતો એની દુકાનો હતી. દેર વેર અ મેની સ્ટોલ્સ. ઘણી બધી ઇલેક્ટ્રોનિક સાધનોની દુકાનો હતી. ઇલેક્ટ્રોનિક સાધનો જેવા કે ટીવી, વીસીઆર. વીસીઆર હવે આઉટડેટેડ થઈ ગયું છે, તમને અત્યારે જમાનામાં જોવા મળતું નથી. જે રીતે આપણે ડીવીડી આવતું એ રીતે પહેલાં વીસીઆર આવતું. તો ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ગુડ્સ એટલે માલ સામાન, જેવા કે ટીવી, વીસીઆર, મ્યુઝિક સિસ્ટમ, બરાબર છે. તો વગેરે સામાનની દુકાનો હતી. ટીવી, વીસીઆર વગેરેની સામાનની દુકાનો હતી. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર. હવે દરેક દુકાન આગળ જે કાઉન્ટર હોય ત્યાં જે છોકરીઓ હતી, વેર ઇન અ વેલ ડ્રેસ્ડ. વ્યવસ્થિત કપડામાં હતી, વ્યવસ્થિત કંપનીના ડ્રેસ અથવા તો વ્યવસ્થિત કપડામાં પહેરીને બેઠેલી હતી. ધે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન ટુ ધ વિઝિટર્સ વિથ અ સ્માઇલ. તેઓ જે મુલાકાતીઓ આવતા, દુકાન ઉપર જે પૂછપરછ માટે આવતા, એમને હસીને જવાબ આપી રહી હતી. ધે વેર આન્સરિંગ. આન્સરિંગ એટલે જવાબ આપો. ક્વેશ્ચન ઓફ વિઝિટર્સ, મુલાકાતીઓના પ્રશ્નોના. વિથ અ સ્માઇલ એટલે હસતા હસતા, બરાબર છે. તો ટ્રેડ ફેરની અંદર વાત કરી ત્યાં શની કઈ પ્રકારની દુકાનો હતી, ખ્યાલ આવી ગયો. તો ટ્રેડ ફેરની અંદર ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ઇલેક્ટ્રોનિક સામાનની દુકાનો હતી, જેવો કે ટીવી અને વીસીઆર, બરાબર છે. તો અહીંયા કયા મેળાની વાત કરીએ? અને બીજો મેળો ટ્રેડ ફેર જે વડોદરામાં હતો, જ્યાં ઇલેક્ટ્રોનિક સામાનની દુકાનો હતી. ઓકે, ચલો હવે નેક્સ્ટ પેજ જોઈએ આપણું. હવે ત્યાં જઈને ઇલેક્ટ્રોનિક ગુડ્સની અંદર તે શું કરે છે એના વિશે આગળ જોઈએ આપણે. તો હવે નેક્સ્ટ પેજની અંદર આપણે જોઈએ. તો હવે ત્યાં આગળ ધેર વોઝ અનધર, અહીંયા આપેલું છે કે ધેર વોઝ અનધર ઓપસ. નાવ અહીંયા કદાચ મિસ્ટેક લાગે છે, રો ઓફ. ઓકે, તો ધેર વોઝ અનધર રો. રો એટલે કે લાઈન, કતાર, બરાબર છે. ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ ઓફ થિંગ્સ લાઇક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન. ફ્રીજ અને વોશિંગ મશીનની પણ ત્યાં આગળ દુકાન હતી. ઇલેક્ટ્રોનિક ગુડ્સનો સામાન મળતો હતો એટલે તે ફ્રીજ અને વોશિંગ મશીનની પણ ત્યાં દુકાનો હતી. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ. ડેમોન્સ્ટ્રેટિંગનો મતલબ થશે પ્રદર્શન કરવું, આપણે જેને શોર્ટમાં ડેમો કહીએ છીએ. તો સેલ્સમેન જે તો વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ. ડેમોન્સ્ટ્રેટિંગનો મતલબ શું થશે? પ્રદર્શન કરવું, બતાવવું. ધ યુઝ ઓફ મિક્સચર ગ્રાઇન્ડર. સેલ્સમેન બતાવી રહ્યો તો મિક્સચર ગ્રાઇન્ડરનો ઉપયોગ, કે મિક્સચર ગ્રાઇન્ડર કેવી રીતે વાપરવું. તો મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ બતાવી રહ્યો. તો ટુ યંગ વુમન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન. અને બે સ્ત્રીઓ જે હતી વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન,
સેલ્સમેનને પ્રશ્ન પૂછી રહી હતી, બરાબર છે। એક બીજી લાઈન હતી, અહીંયા વાત કરી રો એટલે કતાર થશે, લાઈન થશે। તો બીજા ઇલેક્ટ્રોનિક સામાનની વસ્તુઓ જેવી કે ફ્રીજ અને વોશિંગ મશીન વગેરેની દુકાનો હતી। સેલ્સમેન જે બતાવી રહ્યો હતો મિક્સર ગ્રાઇન્ડર કેવી રીતે વાપરવું એના વિશે, અને બે સ્ત્રીઓને પ્રશ્ન પૂછી રહી હતી। હવે શું કહે છે કે વી વેન્ટ રાઉન્ડ, અમે ચક્કર માર્યું, વી વેન્ટ રાઉન્ડ અમે ચારેકોર ફર્યા, શો એવરીથિંગ બધું જ જોયું, શો એવરીથિંગ એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર મેળાના બીજા બાજુ, એટ ધ અધર એન્ડ ઓફ ધ ખૂણા છેલ્લે છેડા ઉપર, ધ ફેર ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ કેટલીક નાસ્તાની દુકાનો હતી, બરાબર। માય ફ્રેન્ડ્સ ઓર્ડર પીઝા, મારા ફ્રેન્ડે શું ઓર્ડર આપ્યો, પીઝા। એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી, અને મેં ગ્લાસ ઓફ લસ્સી એટલે કે લસ્સીનો ઓર્ડર આપ્યો। યાદ રાખજો ટીનાના મિત્રોએ શાનો ઓર્ડર આપ્યો તો પીઝાનો, અને ટીનાએ પોતે શાનો ઓર્ડર આપ્યો, ગ્લાસ ઓફ લસ્સી। ઓકે, વી સેટ ડાઉન ફોર અ વાઇલ, અમે થોડો સમય બેઠા, વી સેટ ડાઉન ફોર અ વાઇલ, એન્ડ અહીંયા એક મહત્ત્વનો સ્પેલિંગ છે, સેવરનો મતલબ ખાવું, એન્ડ ઇટ ધ ફૂડ, બરાબર છે। અહીંયા નવો સ્પેલિંગ યાદ રાખજો, સેવરનો મતલબ થાય ખાવું, અને મેં ખોરાક ખાધો અને નાસ્તો કર્યો। ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ, એક બે દુકાનો હતી મીઠાઈઓની, કપલ ઓફ સ્વીટ શોપ એટલે મીઠાઈઓની દુકાનો, બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ, પરંતુ અમે કોઈ મીઠાઈ ખરીદી નહીં। વી કેમ બેક ઇન ધ ઇવનિંગ, અમે સાંજે પાછા આવ્યા, બરાબર છે। તો ટીનાએ આ ટ્રેડ ફેર વિશે વાત કરી, વેપારી મેળાની। ઓકે, આઈ વિલ સ્ટોપ નાઉ, કે હવે હું કે લેટર લખવાનો બંધ કરું છું, કે કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, કન્વે એટલે આપજે, રિગાર્ડ્સ એટલે પ્રણામ, તારા માતા પિતાને મારા પ્રણામ કહે છે, યોર સિન્સિયરલી ટીના, બરાબર છે। તો ટીના આ પત્ર પૂરો કરે છે। તો અહીંયા જે વેપારી મેળાની વાત કરી એમાં ઇલેક્ટ્રોનિક સામાનની વાત કરી, અને ત્યાં જઈને એમને ઇલેક્ટ્રોનિક સામાન જોયો, અને શું ખાધું એના મિત્રએ તો કે પીઝા, ટીનાએ પોતે ઓર્ડર આપ્યો તો લસ્સીનો, વગેરે વગેરે પ્રશ્નો છે। તો બે પ્રકારના મેળાની અહીંયા વાત કરી। અહીંયા પાઠની અંદર લેટર કઈ રીતે લખવું એ આપણને સમજાવવામાં આવી રહ્યું છે। તો આપણે પણ અહીંયા લેટર જોઈશું, તમને લેટર પરીક્ષાની અંદર પણ પૂછાય છે, પણ ખાલી જગ્યાવાળો લેટર પૂછાશે, બરાબર છે। તો આ પાઠ બરાબર સમજજો, ના ખ્યાલ આવે તો જણાવજો, બરાબર છે। તો તમને હું ફરીથી સમજાવીશ આ પાઠની અંદર કંઈ પણ તકલીફ થાય તો, જો કે પાઠ બહુ ઇઝી છે, બે પ્રકારના મેળા હતા અને મેળા વિશેને વર્ણન કરેલું છે, બરાબર। આના સ્પેલિંગ હું તમને મોકલું છું, જે નોટમાં સારી રીતે લખી દેજો। અને ખાસ મિત્રો કે તમારે જે નવનીતની અંદર પ્રશ્નો આપેલા છે ચેક કરવાના, સોલ્વ કરવાના ભૂલતા નહીં, કેમ કે એની અંદરથી જ તમારા ટેસ્ટ લેવામાં આવે છે, એટલે કદાચ કોઈ પ્રશ્નનો જવાબ ના ખબર પડે તો જણાવજો, બરાબર છે। સારું, તો મળીશું નવા વિડીયોની અંદર, ત્યાં સુધી ગુડ બાય।